કોંગ્રેસના ધારાસભ્યોની આજ બેઠક મળવાની છે। ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળવાની છે। પ્રભારી રાજીવ સાતવ આ બેઠકમાં હાજર રહેશે અને આગામી ચૂંટણીની તૈયારી મામલે ચર્ચા કરાશે। આ ઉપરાંત કોંગ્રેસમાં ચાલતા તમામ ધારાસભ્યો હાજર રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે। કોંગ્રેસના ધારાસભ્યોની આજ બેઠક મળશે। ગાંધીનગર ખાતે આ બેઠક મળવા જઈ રહી છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસની એક બેઠક યોજાવા જઈ રહી છે। કયા બાબતોને લઈને ચર્ચા થશે આ બેઠકમાં? जी थोड़ी ज वारनी अंदर बैठकनी शरूआत थवा माटे जई रही छे। बैठक खूब એટલા માટે મહત્વની છે કારણ કે લોકસભાની ચૂંટણીને લઈને ધારાસભ્યોની ભૂમિકા શું રહેશે એ સહિતની તમામ બાબતો પર આજે ચર્ચા કરવામાં આવનાર છે। આ સિવાય બીજી મહત્વની બાબત એ છે કે આગામી સમયની અંદર વિધાનસભાનું સત્ર પણ મળવા માટે જઈ રહ્યું છે, તો એ સત્રની અંદર કેવી રીતના સરકારને ઘેરી શકાય એ સહિતના તમામ મુદ્દાઓ પર આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। બેઠકને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે ધારાસભ્ય બ્રિજેશ મેરજા જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું। બ્રિજેશભાઈ, કેટલી મહત્વની બેઠક, શું કઈ ચર્ચાઓ થશે? આપ જાણો છો તે મુજબ ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મીટિંગ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલમાં ઉર્જાસભર વાતાવરણમાં મળી હતી। એમાં આદરણીય શ્રી અહમદભાઈ પટેલે જે રણટંકાર કર્યો અને સૌને કામે લાગી જેવા જે આહવાન કર્યું છે, એનાથી કોંગ્રેસના નાના મોટા સૌ આગેવાન કાર્યકરોમાં ભારે મોટી ઉર્જા આવી છે અને આગામી ચૂંટણીમાં અમે કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વોર્ડ, વિધાનસભા દીઠ જનસંપર્ક સંમેલનો કરીને પ્રજાને અમે મોદી સરકારની નિષ્ફળતાથી વાકેફ કરશું અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બધી બેઠકો ઉપર વિજય મેળવે એવો અમારો પ્રયત્ન રહેશે। બીજું જે વિધાનસભાનું સત્ર પણ મળવા જઈ રહ્યું છે, એને લઈને કોઈ ખાસ રણનીતિ ઘડવા માટેનું આજે સ્વાભાવિક છે કે આ વખતે લોકસભાની ચૂંટણી છે એટલે વોટ ઓન એકાઉન્ટ રજૂ થશે। ફૂલ ફ્લેજ વિધાનસભાનું બજેટ સત્ર નહીં મળે ત્યારે એ બાબતમાં પણ અમે રણનીતિ નક્કી કરશું આ બેઠકમાં જરૂર। ઓકે, ધારાસભ્યોને વિધાનસભા દીઠ એમની જે પોતાની બેઠક છે એ સિવાયની પણ જવાબદારી સોંપવાની બાબત હતી, એ બાબતે કોઈ આજે અપડેટ? દરેક ધારાસભ્યોને એક નજીકની વિધાનસભાની બેઠક જે કોંગ્રેસ પાસે નથી એની જવાબદારી સોંપી છે અને ધારાસભ્યશ્રીઓ પોતાના ધારાસભાની બેઠકમાં પરફોર્મન્સ બતાવે। તદુપરાંત તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જે સભ્યો છે એ પણ પોતાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પોતાની લીડ જાળવી રાખે એવા તમામ પ્રયત્નો અમે કરવાના છીએ। ઓકે, તો આજની ખૂબ મહત્વની બેઠક અને બેઠકની અંદર એ તમામ મુદ્દાઓ ચર્ચવામાં આવશે કે આખરે કોંગ્રેસ વધારેમાં વધારે બેઠકો કેવી રીતના જીતી શકે। અન્ય ધારાસભ્ય જ્ઞાનીબેન એ સહિતના ધારાસભ્યો આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું। ચાવડા સાહેબ પણ બેન, ખૂબ મહત્વની બેઠક લોકસભાની ચૂંટણી પહેલા તૈયારીઓને લઈને આવનાર લોકસભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ કઈ રીતે વધારે સીટો જીતે એના માટે કરીને બૂથ પ્લાનિંગ, શક્તિ પ્રોજેક્ટ, જનસંપર્ક, વિવિધ જે કઈ કાર્યક્રમો છે કાર્યક્રમો ધારાસભ્યો પોતપોતાના વિસ્તારમાં કાર્યકરો પાસે કામ કરાવીને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જે તે જિલ્લાની સીટ જીતે એના માટેના કરીને પ્રયત્નો માટે કરીને આ મીટિંગ બોલાવવામાં આવી છે। ગઈકાલે પણ અહેમદભાઈએ કીધું હતું કે કેટલાક ધારાસભ્યોના પ્રદર્શન પર ધ્યાન રાખવામાં આવશે અને જો પ્રોપર હશે તો એમને લોકસભાની ચૂંટણી લડાવવાની વાત હતી। કેટલા ધારાસભ્યોની શક્યતાઓ જોઈ રહ્યા છો? ધારાસભ્યની શક્યતાઓ કરતાં ચૂંટણી જીતવી બહુ અગત્યની છે અને જે જીતી શકે એવા ઉમેદવાર હશે એને લડાવવામાં આવશે એવું અહેમદભાઈને કહેવું હતું। અને આ વખતે તો આખું વાવાઝોડું કોંગ્રેસ તરફી થવાનું છે અને જે રાફેલનો સોદાની જે દલાલી લેવામાં આવી છે એના કારણે ભારતીય જનતા પક્ષ અને મોદી સરકાર જે કરપ્શન હટાવવાની વાત કરતા હતા, એમને કરપ્શન સિવાય કશું કર્યું નથી, એના કારણે કોંગ્રેસની સત્તા આવવાની છે। રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાના છે અને ગુજરાતમાંથી પણ 26માંથી જે ગઈ વખતે 2014માં એક પણ સીટ નહોતી, આ વખતે ભારતીય જનતા પક્ષની પણ એવી પરિસ્થિતિ થાય એવી શક્યતા છે। ઓકે, કોંગ્રેસ કેટલી તૈયાર છે લોકસભામાં? કોંગ્રેસ તૈયાર જ છે। જેમ ચાવડા સાહેબે કહ્યું એ રીતે વધુમાં વધુ સીટો કોંગ્રેસ આ વખતે ગુજરાતમાંથી જીતશે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે। ઓકે, તો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર છે અને એ અંગેની જ મહત્વપૂર્ણ આ બેઠક આજે બોલાવવામાં આવી છે અને એ બેઠકની અંદર એ તમામ મુદ્દાઓ ચર્ચવામાં આવશે કે આખરે કેવી રીતના
કોંગ્રેસ વધારેમાં વધારે બેઠકો જીતી શકે છે. જે પ્રકારની વાતચીત હતી, જે પ્રકારે પહેલાથી જ નિશ્ચિત હતું કે તમામ જે ધારાસભ્યો છે એમની જે બેઠક છે અને એ સિવાય બાજુની બેઠક જે કોંગ્રેસ પાસે નથી અથવા ભારતીય જનતા પાર્ટી પાસે છે એવી બેઠકની પણ એમને જવાબદારી સોંપવામાં આવી છે. એટલે તમામ ધારાસભ્યોને એમની પોતાની વિધાનસભા બેઠક તો સાચવવાની જ છે લોકસભા માટે, સાથે જ અન્ય એક બેઠકની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તો એ બેઠક ઉપરનું એમનું પ્રદર્શન કેવું રહી છે, કેવી રીતની તૈયારીઓ સાથે જવું, એ સહિતની તમામ બાબતો પર આજે માર્ગદર્શન પ્રભારી દ્વારા આપવામાં આવશે. જી બિલકુલ આભાર નરેન્દ્ર સમગ્ર વિગત બદલ. તો 2019 લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તો પહેલા જ કોંગ્રેસમાં બેઠકનો દોર યથાવત છે. આજે પણ એક બેઠક યોજાશે. તમામ ધારાસભ્યો કે જેઓ લોકસભાની ચૂંટણી માટે કેટલા અવેલેબલ છે તે તમામ ધારાસભ્યોને લોકસભા લડાવી કે નહીં તેનો પણ નિર્ણય કરવામાં આવશે.